ગોધરામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। દશેરા નિમિત્તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। તલાવડી વિસ્તારમાં 35 જેટલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ। મહત્વનું છે કે માર્ચ મહિનામાં ભામૈયા ગામના શિવ મંદિરમાં તોડફોડ કરી ચોરી કરનાર આરોપીઓ દ્વારા કરાયેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી। તો તસવીરોમાં તમે જોઈ શકો છો, ગોધરામાં દબાણ હટાવ ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું અને જ્યાં જ્યાં પણ ગેરકાયદેસર દબાણો હતા તેને પોલીસના બંદોબસ્ત સાથે તોડવામાં આવ્યા અને દબાણો દૂર કરીને રસ્તાઓને ખુલ્લા કરવામાં આવ્યા। તસવીરમાં જોઈ શકાય છે, આ એક મોટું અભિયાન છે ગોધરામાં શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવામાં આવ્યા હતા। નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈપણ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ હટાવવાની કામગીરી થઈ રહી છે। ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 35 જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ 33 જેટલા મકાનો આવેલા છે એની ડિમોલિશનની કાર્યવાહી આજે ચાલુ છે। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નાગા તલાવડી વિસ્તારમાં આવેલા 35 થી વધુ જે અનધિકૃત દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી હાલ 50% કરતા વધુ પૂર્ણ થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે અનધિકૃત દબાણો કરવામાં આવ્યા હતા અને તે દબાણો 4 જેટલા જેસીબી મશીનના મદદથી તોડવામાં આવી રહ્યા છે। આ તરફના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે સામાન હતો તે પૈકીનો કેટલાક લોખંડના પતરા, નરવખરી સહિતનો જે સામાન છે રહીશો દ્વારા એકત્રિત કરવામાં આવી રહ્યો છે। આ તરફના પણ આપણે દ્રશ્યો બતાવીશ। હાલ જેસીબી વડે જે 8 થી 10 મકાનો બાકી છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે અહીંયાની વાત કરવામાં આવે તો નાગા તલાવડી વિસ્તારમાં અગાઉ તંત્રએ 4 માસ અગાઉ નોટિસ આપી હતી અને ત્યારબાદ જે છેલ્લી આખરી નોટિસ હતી એ 3 વાર આપવામાં આવી હતી। આખરી નોટિસ હતી તે કેટલાક રહીશો અહીંયા સ્વીકારી નથી, પરંતુ તંત્ર દ્વારા જે હાઈકોર્ટનો હુકમ હતો, હુકમ આધારે આજે વિજયાદશમીના પર્વ નિમિત્તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। રાજકોટના ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ થયો। તેલંગાણા ગામમાં સવારથી જ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાયો છે। નવરાત્રિના 7મા નોરતાથી લઈને વિજયાદશમીની સવાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વરસાદે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન, મગ અને અડદ સહિતના પાકોને પાણીમાં ગરકાવ કરી નાખ્યા। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો। તો ઉપલેટાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં વરસાદ સતત 7મા નોરતાથી જોવા મળ્યો છે અને આજે સવાર સુધી અવિરત વરસાદ પડ્યો। ઉપલેટાના ગ્રામીણ પંથકમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા, ખાખીજાડિયા, સેવંતરા, મોજીરા, નવાપરા વિસ્તારોમાં વરસાદ થયો। ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોના ઉભેલા પાકને નુકસાન જવાની ભીતિ છે। હવે આ 4 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની છે। ગીર સોમનાથ, જૂનાગઢ, ઉપલેટા અને ઉપલેટાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે પાકને નુકસાનની ભીતિ છે। આગામી 2 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ છે। ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ આજે પણ છવાયેલો છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ખાસ કરીને રાજકોટના ઉપલેટાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ખેડૂતોના પાકને નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તો 4 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। ગીર સોમનાથના પણ વેરાવળ સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે પણ અહીંયા વાતાવરણ જે છે એ વરસાદી બની ગયું હતું। ખેડૂતોને પણ નુકસાન જવાની ભીતિ છે। નર્મદા ડેમ સિઝનમાં પહેલી વખત છલોછલ ભરાયો। ડેમની સપાટી 138 મીટરને પાર થઈ છે। ડેમના 3 દરવાજા 1 મીટર સુધી ખોલાયા। 78,880 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। 75,095 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ ગઈ છે।
તો નર્મદા ડેમની સપાટી તેની મહત્તમ સપાટી છે ત્યાં સુધી પહોંચી ગઈ છે. ડેમના 3 દરવાજા 1 મીટર ખોલાયા છે. નર્મદા ડેમ 100% ભરાયો છે. ડેમની સપાટી 138 મીટરને પાર પહોંચી ગઈ છે. ગઈકાલે અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા, નર્મદાના નીરના વધામણા કર્યા હતા અને ડેમ જ્યારે 100% ભરાયો હતો ત્યારે નર્મદા માતાને પ્રાર્થના પણ કરી હતી. વધુ માહિતી મેળવીએ નર્મદાથી સંવાદદાતા દીપક અમારી સાથે જોડાયા છે. દીપક, નર્મદા ડેમ 100% ભરાયો છે, હાલ કેટલા દરવાજા ખોલાયા છે? કોઈ એલર્ટના મેસેજ આપવામાં આવ્યા છે ખરા? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે ગઈકાલે જે નર્મદા ડેમ છે જેની મહત્તમ સપાટી 138.68 મીટર વટાઈ ચૂકી છે, પરંતુ હાલ વાત કરીએ તો જે ગઈકાલે જે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ડેમના વધામણા કર્યા બાદ 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે બીજા 2 દરવાજા બંધ કરવામાં આવ્યા. હાલ 3 દરવાજા 1 મીટર ખુલ્લા છે, એટલે કહી શકાય કે જે માત્ર 50,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા હાલ કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું. પરંતુ હજુ જો વધુમાં વધુ પાણીનો આવરો થાય અને દરવાજા ખોલવામાં આવે તો નર્મદા, ભરૂચ ને વડોદરાના 27 જેટલા ગામોને અસર કરી શકે, જેને લઈ હાલ તંત્ર જે છે સાવચેતીના ભાગરૂપે હાલ એલર્ટ છે. જી દીપક, આભાર માહિતી આપવા માટે. સુરતમાં યુવક અને યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. યુવાને યુવતીને ખોળામાં બેસાડી અને અશ્લીલ હરકત કરી હતી. હાજર ખેલૈયાએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો અને આ તસવીરો સુરતથી આવી રહી છે. સોફામાં બેસીને કપલ અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા. ગરબાની અંદર આમ તો શક્તિની આરાધના કરવા માટે ખેલૈયાઓ જતા હોય છે, પરંતુ અહીંયા અલગ જ સ્થિતિ જોવા મળી. હવે પહેલા નવરાત્રિનો જે માહોલ અગાઉ આપણે જોતા હતા, જે પરંપરાગત લોકો માતાજીની આરાધનાની સાથે સાથે ગરબામાં રસ લેતા હતા, એની જગ્યાએ હવે કંઈક અલગ જ રંગ જોવા મળી રહ્યો છે. રાજકોટ કોંગ્રેસ નેતા સ્ટેજ પાસે ધડામ દઈને નીચે પડી ગયા. બોલવામાં આખા એવા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગરબાની મજા લેતા લેતા અચાનક જ નીચે પડી ગયા. છતાં પણ નેતાજીનો ઉત્સાહ જરાય ઓછો ન થયો. ઘટના એવી છે કે નેતાજી ગરબાના તાલે મલકતા સ્ટેજ પર ટહેલી રહ્યા હતા. તાળીઓના તાલ મેળવી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચાલતા હતા કે અચાનક તેઓ સ્ટેજના ખૂણામાં આવેલા ગેપમાં ધડામ દઈને પડી ગયા. જો કે સ્ટેજ પર હાજર કેટલાક લોકોએ તેમને પકડીને બહાર લઈ લીધા, પણ આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા. જો કે આ ઘટનામાં કશું બન્યું નથી. તે રીતે નેતાજી બહાર આવીને તાલીના તાલ મેળવતા નજરે પડ્યા. નેતાજીનો ઉત્સાહ ખરેખર કાબિલે તારીફ ગણી શકાય. અહીંયા ખોડલધામ નોર્થ ઝોનમાં આમંત્રિત મહેમાનોમાં હાજરી આપવા તેઓ પહોંચ્યા હતા. મોરબીમાં સાયકલ ચોર બેખોફ બની ગયા. મોરબીના વિવિધ વિસ્તારોમાંથી સાયકલની ચોરી થઈ ગઈ. છેલ્લા 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી થઈ. કેનાલ રોડ, સત્તાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી સાયકલની ચોરી કરી. સાયકલ ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સાયકલ ચોરીના બનાવો અંગે હજુ સુધી ફરિયાદ નોંધાઈ નથી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ સાયકલની ઉઠાંતરી કરે છે, બેખોફ લઈ જાય છે. હવે સાયકલ ચોર આવી ગયા છે સામે. પહેલા તો દાગીનાની લૂંટ મચતી હતી, રોકડની લૂંટ મચતી હતી, એટીએમમાંથી લોકો નાણાં ચોરતા હતા, પણ હવે તો સાયકલ પણ સુરક્ષિત રહી નથી. સાયકલ જેવી વસ્તુઓમાં પણ હવે તસ્કરો તેને ચોરી જાય છે, ઉઠાંતરી કરી જાય છે. આ 15 દિવસમાં 3 જેટલી સાયકલોની ચોરી કરી ગયા. રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા બાળકોનો મામલો. જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા ગુમ થયેલા બાળકો. ઇન્ક્વાયરી વિભાગમાં બસની પૂછપરછ માટે બાળકો પહોંચ્યા હતા. બાળકો રડતા હોવાથી એસટીના કર્મચારીએ પૂછપરછ કરી હતી. એસટીના કર્મચારી